મહાભારત સિરિયલની અંદર કૃષ્ણની ભૂમિકા ભજવનારા નીતિશ ભારદ્વાજના જીવનમાં અત્યારે ખરેખર મહાભારત થઈ રહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, તમે ટીવી પર મહાભારત સિરિયલ જોઈ હશે। મહાભારત સિરિયલની અંદર કૃષ્ણની ભૂમિકા ભજવનારા નીતિશ ભારદ્વાજના જીવનમાં અત્યારે ખરેખર મહાભારત થઈ રહ્યું છે। એમના પત્ની આઈએએસ ઓફિસર છે અને એમની સાથે છૂટાછેડા તો થઈ ગયા છે, પરંતુ નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસની અંદર એવી ફરિયાદ નોંધાવી છે કે મારી પત્ની મારી બંને દીકરીઓને મળવા દેતી નથી। એટલું જ નહીં, પરંતુ એ કઈ સ્કૂલમાં ભણે છે, ક્યાં છે, શું છે, એ કોઈ બાબતની માહિતી મારા સુધી આવતી નથી। એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, મહાભારત સિરિયલ ટીવી પર એકદમ જ ફેમસ થઈ ગઈ હતી અને નીતિશ ભારદ્વાજ કે જે કૃષ્ણનું પાત્ર ભજવતા હતા એ પણ લોકોમાં ભારે જાણીતા હતા, પરંતુ ફરી એકવાર નીતિશ ભારદ્વાજ ચર્ચામાં આવ્યા છે। એનું કારણ એમ છે કે એમના પત્ની આઈએએસ સ્મિતા ભારદ્વાજ, એમનું પહેલાં નામ હતું સ્મિતા ઘાટે। સ્મિતા ઘાટે મધ્યપ્રદેશના આઈએએસ ઓફિસર છે અને 2008માં નીતિશ ભારદ્વાજ અને સ્મિતાના લગ્ન થયા હતા, પરંતુ એ પછી એમના લગ્ન જીવનની અંદર ખટરાગ ઊભો થયો અને બંને પત્ની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી અને 2022માં લગભગ એમને છૂટાછેડા મળી પણ ગયા। હવે નીતિશ ભારદ્વાજે ભોપાલ પોલીસની અંદર ફરિયાદ કરીને એમ કીધું છે કે મારી 2 જોડવા દીકરી છે અને એ 12 વર્ષની છે। મારી પત્નીએ પહેલાં ભોપાલની સ્કૂલમાં મૂકેલી, પછી એ બંને દીકરીઓને ભોપાલની સ્કૂલમાંથી ઉઠાવીને દહેરાદૂનની સ્કૂલમાં મૂકી દીધી અને ત્યાંથી પણ એને ઉઠાવી લીધી। હવે મારી છોકરીઓ અત્યારે ક્યાં ભણે છે એ મને ખબર નથી। મારી પત્નીએ મારા ફોન બધા બ્લોક કરી દીધા છે, મારો કોઈ રીતના એની સાથે સંપર્ક થતો નથી। નીતિશ ભારદ્વાજે એમ કીધું કે ઇવન મેં ઈમેલ બી કર્યા છે, પરંતુ ઈમેલ પણ મારી પત્ની જવાબ આપતી નથી। એણે એવો આરોપ મૂક્યો નીતિશ ભારદ્વાજે કે મારી પત્ની આઈએએસ છે એટલે એને વર્ગને કારણે એ બધું કરી શકે છે, મારી છોકરીઓને પણ મળવા દેતી નથી। હવે ભોપાલ પોલીસે એમ કીધું છે કે હા, અમને ફરિયાદ તો મળી છે, પરંતુ આ એક ફેમિલીનો મામલો છે, અમે આગળ તપાસ કરી રહ્યા છે। નીતિશ ભારદ્વાજે એમ કીધું કે મુંબઈ કોર્ટે આદેશ આપેલો છે કે મને મારી દીકરીઓને મળવા દેવામાં આવે, પણ આમ છતાં પણ મારી પત્ની મને બંને દીકરીઓને મળવા દેતી નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।